નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે। નજીવી બાબતમાં યુવકે જાહેરમાં કાઢી છરી। તો વિરાણી ચોકમાં યુવકે છરી કાઢીને રોફ જમાવ્યો। યુવકની દબંગાઈથી રોડ વચ્ચે થયો ટ્રાફિક જામ। તો પોલીસની કામગીરી સામે ઉઠ્યા છે સવાલો। સતત જે પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે, અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે। તો યુવકે છરી કાઢીને રોફ જમાવ્યો હતો। आप दृश्यों में જોઈ શકો છો કે કઈ રીતે યુવક છે તે છરીથી લોકોને ડરાવી રહ્યો છે। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। હાર્દિક, શું અપડેટ? જી લુબના, રાજકોટ શહેરના વિરાણી ચોકમાં માત્ર ટ્રાફિક જામ બાબતે યુવકે છે તે પોતાના એક્ટિવામાંથી છરી કાઢી અને જે કાર ચાલક છે તેમને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો। એટલું જ નહીં, આસપાસમાં મહિલાઓ હોવા છતાં મહિલાઓની મર્યાદા ઓળંગીને આ શખ્સે ન બોલવાના શબ્દો પણ બોલ્યા હતા, જાહેરમાં આપશબ્દો બોલ્યા હતા અને પોતે દબંગ હોય, દાદાગીરી દર્શાવતા હોય તેવા વર્તન કર્યું હતું। કહી શકાય કે પોતાના એક્ટિવામાંથી છરી કાઢી છે અને મ્યાનમાંથી જે છરી કાઢી અને ખુલ્લી છરીએથી જાહેરમાં રોફ જમાવતો નજરે પડ્યો હતો। ત્યારે આવા શખ્સો સામે જે છે કડકમાં કડક કાર્યવાહી થાય તેવું લોકો પણ ઈચ્છી રહ્યા છે। અગાઉ પણ જ્યારે આવા શખ્સોએ જ્યારે પોતે રોફ જમાવવાનો પ્રયાસ કર્યો છે ત્યારે પોલીસે કાર્યવાહી કરી છે। ત્યારે આવા શખ્સો સામે જે છે એ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે। જી લુબના। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો બીજી તરફ સુરતમાં આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી। લગ્નમાં ફાયરિંગ કરનાર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું। ફાયરિંગની ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તો આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી છે। સુરતના દ્રશ્યો, લગ્નમાં ફાયરિંગ કરનાર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું। તો ફાયરિંગની ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા। ત્યારે પોલીસ દ્વારા તેમને સબક શીખવાડવામાં આવ્યો। મહત્વનું છે કે ફાયરિંગની આ ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સુરતમાં જે પ્રકારથી અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે, લગ્નમાં ફાયરિંગ કરનાર આરોપીની કહી શકાય કે સબક શીખવાડવા માટે પોલીસે તેમનું સરઘસ કાઢ્યું, તેમને સબક શીખવાડવામાં આવ્યો। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી કે કઈ રીતે લગ્નમાં આરોપી ફાયરિંગ કરે છે, લોકોને ડરાવવાનો પ્રયાસ પણ કરે છે અને આ ફાયરિંગમાં 2 લોકોને ઈજા પણ પહોંચી હતી। ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી, કાર્યવાહી કરવામાં આવી। સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી હતી, જેમાં આરોપી છે તે પકડાઈ ગયો હતો અને હવે તેનું સરઘસ કાઢીને તેને સબક શીખવાડવામાં આવ્યો। અથવા કહી શકાય સુસવાટા મારવા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ 2 વ્યક્તિઓને ઈજા થઈ હતી। જો કે લાયસન્સ વાળી રિવોલ્વર લઈને ફરતો રાજકીય કાર્યકર્તા અને આગેવાન એવા ઉમેશ તિવારીને પોલીસ ઘટના સ્થળે લઈને પહોંચી છે। કારણ કે ઘટના સ્થળ પર જે પ્રકારે તે સુસવાટા કરતો હતો, આ વિસ્તારમાં મોટો માણસ બનીને ફરતો હતો અને કાયદો હાથમાં લીધો હતો। એટલે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ જે પ્રકારે જાહેરાત કરી હતી કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અને કાયદો હાથમાં લેનાર કોઈ પણ ચમરબંધને છોડવામાં નહીં આવે, ત્યારે સુરત પોલીસે ફરી એક વખત આરોપીનું સરઘસ અથવા કહી શકાય કે ઘટના સ્થળે પહોંચી તેનું પંચનામું શરૂ કર્યું છે। જે પ્રકારે આ વ્યક્તિ ગઈકાલે લગ્નની પીઠી અને ત્યારબાદ ડીજેની પાર્ટી ચાલતી હતી, એટલે કે જે રીતે તેને સુસવાટા અથવા શેકી મારવા માટે ફાયરિંગ કર્યું હતું તેને લઈને પોલીસે તેની ધરપકડ કરી છે અને ત્યારબાદ તેને લઈને આવ્યા છે કે આ વ્યક્તિ રાજકીય આગેવાન છે। પોલીસ અધિકારીઓ સાથે તેના અનેક ફોટા વાયરલ થયા છે અને જે પ્રકારે આ વ્યક્તિ રાજકીય સાથે સરકારી અધિકારીઓ સાથે વગ ધરાવતો હતો પોતાના વિસ્તારમાં, એટલે કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં લગ્ન પ્રસંગમાં જે રીતે ફાયરિંગ થાય છે તે પ્રકારે ફાયરિંગ કરી આ વિસ્તારમાં વડ જમાવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે પોલીસે તેની અટકાયત કરી છે, ધરપકડ કરી છે અને કહી શકાય કે તેને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન સાથે પંચનામું અને સાદી ભાષામાં કહી શકાય તો આરોપીનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે। કે આ વિસ્તારમાં પોતાનો વટ છે તે લોકોને ખબર પડે કે આ વ્યક્તિ કાયદાની સામે કોઈનો વટ ચાલતો નથી અને આ વિસ્તારમાં તો સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। કડોદરામાં કરિયાણાની દુકાનમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। લાકડી તેમજ ચાકુથી યુવક પર હુમલો કરાયો છે। હુમલાની ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ છે। તો સ્થાનિકોએ વચ્ચે પડીને યુવકને બચાવ્યો હતો। હુમલો કરનાર શખ્સને લોકોએ મેથી પાક ચખાડ્યો હતો। યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। કડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે।
મહત્વનું છે કે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સ્થાનિકોએ હુમલાખોરને મેથી પાક પણ ચખાડ્યો હતો. તો અસામાજિક તત્વો સતત બેફામ બની રહ્યા છે. બીજી તરફ વધુ એક ટોલ નાકા પર મારામારીની ઘટના સામે આવી છે. દ્વારકાના ખંભાળિયા પાસેના ટોલ નાકાની આ ઘટના છે. ટોલ કર્મીઓએ રાજકોટના પરિવાર સાથે મારામારી કરી. યુવકના ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. નાના બાળકો સાથે જઈ રહેલા પરિવાર સાથે ગેરવર્તણૂક કર્યાનો પણ આરોપ છે. અને મહત્વપૂર્ણ સમાચાર સુરતથી. સુરતના પલસાણામાં એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો. બેંક ઓફ બરોડાની પલસાણા બ્રાન્ચમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ. અજાણ્યા ઈસમે એટીએમ મશીનમાં ચોરીના ઈરાદે કરી તોડફોડ. તો સાયરનો વાયર તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ચોરીના પ્રયાસની ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં થઈ છે કેદ. પલસાણા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. અન્ય સમાચાર બોટાદથી. પાણીની પાઇપલાઇનમાં થયું છે ભંગાણ. બરવાડા તાલુકાના બેલા ગામે હજારો લીટર પાણીનો બગાડ થયો છે. બેલા ગામે પ્લોટ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું. છેલ્લા દોઢથી 2 કલાકથી વહી રહ્યું છે હજારો લીટર પાણી. તો 10 ફૂટથી ઊંચા પાણીનો થઈ રહ્યો છે ધોધ. બેલગામે પ્લોટ વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પાણી છે તેનો સતત વેડફાટ થઈ રહ્યો છે. બેલા ગામે હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામગીરી નહીં. ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણી છે તે સતત બગડી રહ્યું છે. તો બેલા ગામના દ્રશ્યો છે જ્યાં હજારો લીટર પાણીનો બગાડ થયો છે. તો ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. જાણે કે પૂર આવ્યું હોય તે પ્રકારથી અહીં પાણી સતત વહી રહ્યું છે. વિજયસિંહ ચુડાસમા જોડાયા છે વધુ માહિતી માટે. વિજય, શું અપડેટ્સ આ મામલે? જી લુબના, ચોક્કસથી જણાવું તો જે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાનું બેલા ગામ છે તે ગામની વચ્ચેથી એટલે કે ગામના પરા વિસ્તાર પ્લોટ વિસ્તાર જે કહેવાય છે તે પ્લોટ વિસ્તારમાંથી પાણીની મુખ્ય પાઇપલાઇન જે છે તે પસાર થઈ રહી છે. તે પાઇપલાઇન મોટું ભંગાણ કરતા 10 ફૂટ જેટલા ઊંચા પાણીના ધોધ વહી રહ્યા છે. સતત 10 થી 2 કલાક જેટલા સમયથી પાણી વહી રહ્યું છે. લાખો લીટર પીવાનું શુદ્ધ પાણી જે છે તેનો વેડફાટ થઈ રહ્યો છે. તે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા વહેલા તકે આ જે કામગીરી થાય અને પાણીને રોકવામાં આવે તેવી હાલ તો સમગ્ર વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે. પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે ગામમાં નદી વહી રહી હોય તેવા જે દ્રશ્યો છે તે આ સમગ્ર ગામમાં સર્જાયા છે અને જે પ્લોટ વિસ્તાર છે તે સમગ્ર પાણીમાં જળમગ્ન થઈ ચૂક્યું છે. જી બિલકુલ વિજય, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર વડોદરાથી. વડોદરામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલો બની છે ભંગાર.